મહિલાઓ માટે આવ્યા છે ખુશીના સમાચાર। જે બહેનો આંગણવાડી ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેના માટે આંગણવાડી ભરતી બહાર પડી છે। મહિલા અને બાલ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં 9000થી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે। આજે આપણે આ વિડીયોમાં આંગણવાડી ભરતીની સંપૂર્ણ માહિતી જોશું। તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તો વિડીયોની શરૂઆત કરીએ। આ ભરતીમાં 3 પ્રકારની પોસ્ટ છે। પહેલી છે આંગણવાડી વર્કર, બીજી છે મિની આંગણવાડી વર્કર અને ત્રીજી છે આંગણવાડી તેડાગર। અરજી કરવાની તારીખ કઈ છે? ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ છે 8 ઓગસ્ટ 2025થી લઈને 30 ઓગસ્ટ 2025 સુધી। તો આ સમય ગુમાવ્યા વિના આજે જ અરજી કરી દો। હવે જોશું લાયકાત અને ઉંમર મર્યાદા। તો આંગણવાડી વર્કર અને મિની વર્કર માટે ઓછામાં ઓછું 12 પાસ હોવું જોઈએ। તેડાગર માટે ઓછામાં ઓછું 10 પાસ હોવું જોઈએ। ઉંમર મર્યાદામાં વર્કર માટે 18થી 33 વર્ષ છે અને તેડાગર માટે 18થી 43 વર્ષ છે। હવે વાત કરીએ વેતન એટલે કે પગાર ધોરણ કેટલા છે। આંગણવાડી વર્કરને દર મહિને 10,000 રૂપિયા મળશે, મિની વર્કરને દર મહિને 10,000 રૂપિયા મળશે, તેડાગરને દર મહિને 5,500 રૂપિયા મળશે। અરજી કઈ રીતે કરવી? તો અરજી કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે। તેના માટે ઓફિશિયલ વેબસાઇટની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું। ત્યાં જઈને તમારું રજિસ્ટ્રેશન કરો, જિલ્લો અને વોર્ડ પસંદ કરો અને યોગ્ય પોસ્ટ પસંદ કરી જરૂરી દસ્તાવેજો અપલોડ કરો। હવે જોશું ભરતીને લગતી અગત્યની સૂચના। ઉમેદવાર માત્ર મહિલા હોવી જોઈએ। જ્યાંની આંગણવાડી માટે અરજી કરો છો ત્યાંના વોર્ડની સ્થાયી રહેવાસી હોવી ફરજિયાત છે। ઉમેદવાર પાસે માન્ય મામલતદાર દ્વારા આપવામાં આવેલ રેસિડેન્સી સર્ટિફિકેટ હોવું જોઈએ। ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા પૂરા થવી જોઈએ। તમામ દસ્તાવેજો સાચા અને ચકાસી શકાય એવા હોવા જોઈએ। ખોટી માહિતી આપવાથી અરજી રદ કરવામાં આવશે। માત્ર 10 પાસ અથવા 12 પાસ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે જ મેરિટમાં ગણતરી થશે। 8 પાસ ઉમેદવારો માટે અરજી માટે યોગ્ય નથી। પસંદગી પ્રક્રિયા સંપૂર્ણ રીતે મેરિટ આધારિત થશે। 10મા અને 12માના ધોરણના ગુણોના આધારે લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂ નહીં લેવાય। મેરિટ લિસ્ટ દરેક જિલ્લાની સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવશે અને જાહેર કરાશે। અરજી કરવા માટે કોઈ ફી નથી। જિલ્લા અને વોર્ડ પ્રમાણે અલગ અલગ જાહેરાતો કરવામાં આવશે। આ વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરો જેથી કરીને જે બહેનોને નોકરીની જરૂર છે તેને કામ લાગે। તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી અને મને પૂછી શકો છો। હું તેનો રિપ્લાય જરૂર આપીશ। તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન બટન દબાવી દો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। જય હિન્દ।